સુરેન્દ્રનગરના દુધરેજ ગામની મહિલાઓનો મહાનગરપાલિકા સામે વિરોધ। ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। ગામમાં રોડ, રસ્તા અને ગટરની સુવિધા માટે ગ્રામજનોનો વિરોધ અને ગામની શાળામાં આચાર્ય ન હોવાથી વિરોધ કરવામાં આવ્યો। નેતાઓ માત્ર મત લેવા આવતા હોવાના પણ આક્ષેપો થયા। મહિલાઓને પીવાનું પાણી ભરવા તળાવમાં જવું પડતું હોવાના આરોપ લાગ્યા છે। મહાનગરપાલિકાની હદમાં આવતા દુધરેજ ગામમાં સુવિધાના નામે મીંડું છે। 30 વર્ષથી તો હું અહીંયા આવી છું, મેં કોઈ સગવડતા દુધરેજની જોઈ નથી। ગામડેથી અમે આયા અહીં, આ કરતા મારું ગામડું સારું છે। કહેવાય કે સિટી નગરપાલિકામાંથી અત્યારે મહાનગરપાલિકા બનાવી છે। મહાનગરપાલિકામાં નગરપાલિકા જેવું કોઈ વર્તન નથી। મહાનગરપાલિકા બનાવવાનું કારણ શું છે? એક જ કારણ છે કે તમારી સરકારને પૂરો પૈસો મળતો નથી બધાને ચૂકવણું કરવા માટે। એટલે મહાનગરપાલિકા કરીને ઉઘરાણું ઊંચું કરીને તમે કરવા માંગો। પહેલા સગવડ કરો ને પછી મહાનગરપાલિકા બનાવો। ઢોરાને પાણી પાયું નથી, સીધા તળાવના પાણીમાં પાવાનું, આખું તળાવનું પાણી બગડે। માણસ પીવું શું ઈ પાણી? ઢોરા પીવે, માણસ પીવે, બધા હરખું જ પીવે છે। તો તમારે ઢોરાની તો કઈક સગવડ કરવી પડે ને। અમારા રબારીમાં તો અમારા ઢોરાવાળાને જવું ક્યાં? તો આમાં નગરપાલિકા મહાનગરપાલિકા પણ ફાયદા, પ્રજાને શેના ફાયદા? બધું તમારામાં ખીચા ભરાય, તમારા ફાયદા થાય, અમને કઈ નથી થતું।